નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે એક પરિમાણમાં થતા સંઘાતનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે દ્વિપરિમાણમાં સંઘાત જે થાય છે એનો અભ્યાસ કરી સંઘાતને રિલેટેડ જેટલા દાખલાઓ છે એ ઉદાહરણના અને સ્વાધ્યાયના એની પ્રેક્ટિસ કરવાના છીએ. તો ગયો લેક્ચર જે તમે ભણી ગયા છો એ સારી રીતે તૈયારી કરી હોય તો જ આ લેક્ચરની તમને વધારે સમજૂતી મળશે. તો આપણે આજે જે ભણવાના છીએ એ ટોપિકનું ટાઇટલ છે દ્વિપરિમાણમાં સંઘાત. દ્વિપરિમાણમાં સંઘાત, કોલિઝન્સ ઇન ટુ ડાયમેન્શન્સ. હવે આપણે જે ગયા વખતે આકૃતિ જોઈતી એ આકૃતિ છે એનો એક વખત અભ્યાસ કરી લઈએ અને એનો ઉપયોગ આજે આપણે વધારે કરશું. તો જુઓ, એમાં અહીં એક પદાર્થ હતો, પદાર્થ નંબર 1 આપણે એને કહીએ, જેનું દળ m1 હતું અને એ v1i જેટલી ઝડપથી આમ ગતિ કરતો હતો. તો આ ઝડપને આપણે કહીએ v1i. દ્વિપરિમાણમાં છે એટલે હવે હું એને વેક્ટર લખું છું સદિશ સ્વરૂપે. બીજો ગોળો જે છે એ અહીં સ્થિર પડ્યો હતો, ગોળો નંબર 2 કે જેનું દળ m2 હતું અને એની ઝડપ v2i એ સ્થિર આપણે લીધો હતો એટલે એની ઝડપ થશે 0, v2i બરાબર 0. જ્યાં આગળ બીજો ગોળો છે m2 દળનો, ત્યાં આગળ આપણે યામ પદ્ધતિ લઈએ તો આ જે અક્ષ છે એ x અક્ષ થશે અને આમ જે છે ઊભી અક્ષ એ y થશે. આ અક્ષ y અને નીચે જે આ અક્ષ થઈ એ -y થશે. તો આ y અને આ -y. અથડામણ થયા પછી ધારો કે ગોળો 1 જે છે એ આ તરફ ગતિ કરે છે, આ પદાર્થ નંબર 1 કે જેનું દળ m1 છે અને એની ઝડપ જે છે એ v1f, એનો વેક્ટર આ દિશામાં છે. અને બીજો જે ગોળો છે એ ધારો કે આમ ગતિ કરે છે, એની ઝડપ v2f, આ m2 દળ ધરાવતો સ્ફિયર નંબર 2. પહેલો ગોળો જે છે એણે x અક્ષ સાથે બનાવેલ ખૂણો θ1 અને બીજાએ અથડામણ બાદ બનાવેલ ખૂણો θ2 છે. તો θ1 θ2 v1f અને v2f, θ1 θ2 v1f અને v2f આટલું જે છે એ અનનોન થયું સંઘાત બાદની સ્થિતિમાં. તો આ જે ડેટા છે લાલ કલરે જે તમે જુઓ છો એ સંઘાત પહેલાની સ્થિતિ છે અને જે આ પર્પલ કલરે જુઓ છો એ છે સંઘાત બાદની સ્થિતિ. તો સંઘાત બાદ તમે જુઓ છો એમ 4 અજ્ઞાત રાશિઓ છે. પહેલી θ1, બીજી θ2, એટલે કે બંનેના વેગની દિશાઓ અને બંનેના વેગ v1f અને v2f. હવે દ્વિપરિમાણમાં સંઘાતનો આ જનરલ કિસ્સો છે. આના પરના દાખલાઓ તમને પૂછાય છે, એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ પૂછાય છે અને ઉદાહરણ પણ તમને આપેલા છે. આપણે અહીં થિયરીમાં ફક્ત સ્થિતિસ્થાપક સંઘાત જે છે એના વિશેની જ વાત કરીશું અને એના જ ચર્ચા આપણે કરવાની આવશે દાખલાઓમાં. બાકીની ડિસ્કશન જે છે એ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અને એના પરથી જે સૂત્રો મળે છે એના પરથી મળી જશે. તો થિયરી છે એમાં બહુ આવતું નથી જાજુ, જેટલું છે એટલું આપણે કરી લઈએ. તો લખો, આકૃતિમાં બાજુની આકૃતિમાં બાજુની આકૃતિમાં
દ્વિપરિમાણમાં થતા સંઘાત દર્શાવેલ છે. દ્વિપરિમાણમાં થતા સંઘાત દર્શાવેલ છે. હવે આ સંઘાત અને આકૃતિ આપણે ગયા વખતે ચર્ચા કરી એટલે એના વિશે હું બહુ વધારે વાત નથી કરતો. સીધું આપણે આપણા મુખ્ય સૂત્ર પર આવીએ. રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન m1 v1i આમ બરાબર, કેમ કે બીજાનું 0 છે એ આપણે નથી લખતા, બરાબર m1 v1f વત્તા m2 v2f. આ વેક્ટર ફોર્મમાં આપણે લખ્યું. આનો ઉપયોગ આપણે હમણાં ઉદાહરણ 13 જે છે એમાં કરવાના છીએ. આ આપણું સમીકરણ નંબર 1. હવે વેગ તમે જુઓ દ્વિપરિમાણમાં છે, એના અમુક ઘટકો x માં છે અને અમુક ઘટકો જે છે એ y માં છે. તો આપણે એને ઘટકોમાં વિભાજિત કરી નાખીએ. તો આ ધારો કે v1f છે આ વેક્ટર, તો આ ઘટક જે છે આ θ1 છે, તો આ થશે v1f cos θ1 અને આ ઘટક જે છે એ થશે v1f sin θ1. એવી રીતે આ જે v2 છે આ એના બે પરસ્પર લંબ ઘટકો લઈએ તો એક આમ થશે v2f cos θ2 અને બીજો લંબ ઘટક આમ થશે, આ થશે v2f sin θ2. તો v1f અને v2f ના પરસ્પર લંબ એવા બે ઘટકો આપણે ધ્યાનમાં લીધા. તો હવે હું x અને y ના વેગમાન સંરક્ષણ અલગ અલગ લખું છું. તો તમે લખજો એમાં ને એમાં આ પેટા ટોપિક છે. x દિશામાં વેગમાન સંરક્ષણ પરથી જુઓ, x દિશામાં જ આનો વેગ છે. પ્રથમ પદાર્થનો વેગ x માં જ છે, તો m1 v1i, કેમ કે અહીંયા x નો ઘટક v1i જ છે એટલે વેક્ટર નહીં લખવાનું, બરાબર m1 પ્રથમ પદાર્થનો x દિશાનો વેગ જે છે એ છે v1f cos θ1, તો m1 v1f cos θ1 વત્તા બીજો વેગ પણ આમ જ છે m2 v2f cos θ2. પરિણામ નંબર 2. બરાબર. અને એવી જ રીતે y દિશામાં વેગમાન સંરક્ષણ પરથી તો તમે જુઓ છો y માં આનો વેગ તો x માં જ છે, y માં કોઈ વેગ છે જ નહીં, આનો તો કાંઈ વેગ જ નથી, એટલે y દિશામાં પ્રારંભિક વેગમાન શૂન્ય થશે. કોઈ વેગ y દિશામાં પ્રારંભમાં છે નહીં, જે કાંઈ પણ છે એ એક પદાર્થનો જ વેગ છે અને એ x દિશામાં છે. પણ બીજા અથડામણ બાદ જે છે એ આ વેગ y દિશામાં થયો અને આ ઋણ y દિશામાં છે. એટલે આપણે લખશું આવી રીતે m1 v1f into sin θ1 માઇનસ એટલા માટે કે v2 નો જે સાઇન ઘટક છે, v2f નો સાઇન ઘટક એ ઋણ y માં છે, m2 v2f into sin θ2. સમીકરણ નંબર 3. તો આ બંને ઇક્વેશન જે છે સમીકરણ નંબર 2 અને 3 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે.
આમાં તમને M1 M2 V1 V1F V2F θ1 θ2 આપ્યા હોય અને બાકીના જે ડેટા ગણતરી કરવાની હોય એ તમને આના પરથી મળી શકશે. એટલે આ મુખ્ય સૂત્ર વેગમાન સંરક્ષણનું, આ એના ઘટકો માટેના સૂત્ર છે. x દિશામાં વેગમાન સંરક્ષણ પરથી એના ઘટકો અને y દિશામાં વેગમાન સંરક્ષણ અને એના ઘટકો. નેક્સ્ટ જે છે એ સ્થિતિસ્થાપક સંઘાત માટેનું છે છેલ્લો વિભાગ, એ જોઈ લઈએ. તો જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, બે ગતિ ઉર્જાઓ સમાન થાય. therefore 1/2 m1 v1 i સ્ક્વેર, બીજીનો તો છે નહીં, બરાબર 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. પરિણામ નંબર 4. તો છેલ્લો મુદ્દો આપણે એ જોઈ લઈએ કે આવા સંઘાતમાં સંઘાત બાદ θ1 θ2 v1f અને v2f એમ ચાર અજ્ઞાત રાશિઓ મળે છે. જે પૈકી ઓછામાં ઓછી બે રાશિઓ આપેલ હોય તો અન્ય રાશિઓ મેળવી શકાય છે. આ એક યાદ રાખજો. સ્થિતિસ્થાપક સંઘાત માટે જ આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરી છે. પેજ નંબર 131 નંબરના પેજ પર આ આપેલું છે. આ ફક્ત એની થિયરી છે, એને રિલેટેડ દાખલાઓ જે છે, ઉદાહરણ 13 ખાસ તો એ આપણે હવે આ જ લેક્ચરમાં આની પછી જોવાના છે. તો અહીં આપણું આ પ્રકરણ 6 એનો જે થિયરીનો વિભાગ છે એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. કાર્ય, ઉર્જા, પાવર અને ત્યારબાદ સંઘાત, એમ કુલ 4 ટોપિક છે. કાર્ય એમાં ચલ બળ અને અચળ બળ વડે થતું કાર્ય, ઉર્જા એમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, અને ત્યારબાદ નાનકડો એવો ટોપિક છે એ છે પાવર, અને પાવર પછી સંઘાત, એમાં એક અને દ્વિપરિમાણમાં થતા સંઘાતો તથા અસ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક સંઘાત અને એને રિલેટેડ ન્યુમેરિકલ. થેન્ક યુ વેરી મચ.